હાય, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજે વિચાર છે કે ફ્રી ટાઈમ થઈ ગયો છે તો ગાર્ડનિંગ કરી નાખીએ થોડું. ગાર્ડનિંગમાં એવું છે કે અત્યારે જરાક કમોસમી વરસાદ જેવું પડ્યું છે તો હવે થોડા ઘણા કુંડામાં ખાતર પાણી નાખી દઈ એટલે વળી પાછું વ્યવસ્થિત થવા માંડે, કટકૂટ કરવું. એટલે વિચારતી હતી કે હું મારું કામ કરું સાથે સાથે વાતે કરતી જાઉં. હારવાર બે કામ થાય, ટાઈમે જાય, વાતોય થાય, બધું. જો બતાવું તમને મારું ગાર્ડન. જનરલી ઝાડવાને પ્લાન્ટેશન કે ખાતર પાણી નાખવું, કાપવું, ટૂંકમાં વૃક્ષોને લગતું તો મને બહુ જ ગમે પહેલેથી. એટલે મારા ભાગમાં જ આવું કામ આવતું હોય ને હું જ કરતી હોઉં છું. મારા સિવાય તો બીજું કોઈ કરતું નથી. તો મને ગમે છે, શોખ છે પહેલેથી. મને મારા ઘર પરિવારમાં જો કે સપોર્ટ સારો છે, એને ગમતું હોય મમ્મી પપ્પાને બધાને. પણ આવું કામ તો હું જ કરું. ટાઈમે અમુક ટાઈમે ખાતર પાણી નાખી દેતી હોઉં છું. ઘણા બધા અળસિયા છો આમાં. અળસિયાના લીધે માટી બહુ સરસ થાય છે. ઘણા બધા અળસિયા છે. આ મારો જૂનો તાવી છો, સ્પેશિયલ મેં આ કામ માટે રાખી દીધો લોખંડનો. માટીની ખોદકામ કરી આવું પછી થાય છે. ઉનાળામાં કમોસમી વરસાદ પછીની અત્યારની જોરદાર ગરમી છે. વાત જવા દો, તડકો એટલો છે આજે તો એટલે ફૂલ. પણ આજ તો એમ થયું જ કે આ કામ કરી જ નાખવું જોઈએ, કેમ કે વાદળા તો થતા આવે છે અત્યારે. ગેલેરીમાં વરસાદનું પાણી પડતું હોય ને એટલે ઝાડવા બધા હું હમણાં રહી લઉં એટલે વરસાદનું પાણી મળે છોડને થોડું થોડું. એટલે આમે સરસ થાય, ખાતર ન ખાઈ જાય તોય સરસ થાય. મમ્મી આજે ફ્રી નથી, નહીં તો મમ્મી આ કામમાં પહેલેથી છેલ્લે સુધી મારી યારે હેલ્પ કરતી હોય. કટિંગ કરવું હોય ને ખાસ કરીને ઝાડનું ત્યારે વધારે જરૂર પડે. તો કટિંગ કરવું નથી, કેમ કે મેં થોડાક દિવસ પહેલા જ બધા ઝાડનું કટિંગ કરી નાખ્યું હતું ઉનાળાની શરૂઆતમાં જ. અત્યારે તો કઈ જરૂર છે નહીં કટિંગ કરવાની. ઝીણું ઝીણું ફૂટ પડી છે ગુલાબમાં બધે. કટિંગ કરેલા ઝાડવા તો મારા ફૂટા છે. તમને નજીકથી બતાવું પ્લાન્ટેશન. જોકે વાતાવરણ ફૂલ તડકો છે એટલે દેખાય છે ઓછું થોડું. સામો પ્રકાશ આવે છે એના લીધે. વાહનોના અવાજ હારવાર આવે છે. લાસ્ટ ટાઈમ જ્યારે મેં કટિંગ કર્યું હતું ને ત્યારે છેલ્લી વખત કટિંગમાંથી જે સારા ગુલાબ ને નીકળ્યા હતા ત્યારે મેં એની ગુલાબની આંખ સોંપી દીધી હતી આમાં. એનાથી જ નાનકડું ફૂટ્યું છે ગુલાબ.
જોકે જનરલી કટિંગ કર્યા પછી ઘણા બધા મારા ગુલાબ ફૂટ્યા છે, કદાચ દેખાય તો. જો આ નાના ગુલાબ ફૂટેલા છે. નાની કળીઓ. આંખ બેઠી છે. આ બધી નવી પણ ફૂટેલી છે. આમાં પણ ફૂટતું આવે છે. જો આ પણ ફૂટ્યું છે. જો તડકાનો પ્રકાશ બહુ જ આવે છે પડદા પાછળથી, એટલે થોડુંક ક્લિયર નહીં દેખાય. સોરી, બટ આઈ હોપ એડજસ્ટમેન્ટ કરવા માટે. જો છે ફૂલ પ્રકાશના લીધે થોડુંક ખાતર નાખ્યા પછી ના ફૂલ ઉગીને નીકળી ગયા છે. હવે એમાં થશે બી. જો આ ફૂલ કાલે ઉગશે. આમાં મેં બી વાવી દીધું હતું, એની રીતના ફૂટ્યું છે. આ ડાવડું હાલતું હોય મારે તો. એકાદું કુંડું ખાલી રહેવું જોઈએ, કંઈક નવું આવી જાય. હજી આ કુંડું ખાલી છે ને એમાં કંઈક તો નવું આવશે જ. ખરેખર ઝાડનો શોખ એટલો છે કે ઊંડું હોય માટીનું કે કાંઈ પણ વાસણ ખાલી થયું હોય એટલે એમ થાય કે આ વાવી દઉં, ઓલું વાવી દઉં. આમાં હજી વાવવાનું બાકી છે. જો ગાઈસ છે ને, ત્રણ ચાર વાર ગુલાબ આવી ગયા છે એના કટિંગમાં. આ હમણાં નવું ફૂટેલું છે. ગ્રીન કપડું બીજું નાખી દીધું છે. હવે કદાચ દેખાશે, બહુ વાંધો નહીં આવે. અતિશય પ્રકાશના લીધે કાંઈ દેખાતું નહોતું. આમાં આવશે પિંક ગુલાબ. પિંક ગુલાબની કળી છે. આઈ કટિંગ કર્યા પછીની જ આવેલી છે. યલો. જે મેં કીધું હતું ને કટિંગ પછીની ફૂટ પડી છે. જો દેખાય છે. આજે વિડીયો ઉતારવામાં અળસિયા ક્યાં ગયા એ દેખાતા જ નથી. ગમે ત્યારે માટીમાં જીવાત સફેદ કલરની દેખાતી હોય, જો સૂકા પાંદડા હું એમાં ને એમાં નાખી જ દઉં છું ખાતર કરવા માટે. જો બધામાં હશે એના ને એના સુકેલ પાંદડા એમાં ને એમાં નાખી દઉં, જે અમુક ટાઈમે ખાતર થઈ જાય. આ વસ્તુ આની નાની ખાતર થઈ જાય. પણ આ ટાઈપની જીવાત, જો આ ટાઈપની જીવાત દેખાતી હોય માટીમાં વ્હાઈટ કલરની, તો એમાં ખાસ કરીને 1 ચમચી હળદર નાખી દેવાની કુંડામાં. છોડમાં પાંદડાઓની નીચે જીવાત આવી ગયેલ હોય તો 8 દિવસના સમયગાળે, અઠવાડિયે કે એવી રીતના 1-2 વાર 1 ચમચી હળદર, અથવા તો કુંડું કેવડું છે, માટી કેટલી છે એ પ્રમાણે
હળદર નાખી દઈ તો એ જીવાત વહી જાય છે. મેં ખુદ અખતરો કરેલ છે. તુલસીમાં જ્યારે વ્હાઈટ કલરની જીવાત ઉડતી હોય ને એવું આવી જતું હોય ને તો 1 ચમચી હળદર નાખી દો. એવી રીતે અઠવાડિયે 15 દિવસે 1 કે 2 વાર નાખી દેવાની, એકદમ મસ્ત થઈ જશે. આ છે અમારા તુલસીજી છે, એમાં શાલિગ્રામ. જો કે નાનો તુલસીનો છોડ ઉગેલો છે, હજી બહુ નાનો છે. જો ગાઈસ, તુલસીને હું અત્યારે ઓલું કરું છું ને એટલે મને પત્તામાં થોડા પ્રમાણમાં વ્હાઈટ જીવાત દેખાય છે. જે જીવાત આ ટાઈપની હું કહું છું, પાંદડાની પાછળ જે ચોટેલી છે એ. દેખાય છે ઝીણી. હવે જે તુલસીમાં છે કે નહીં, કેટલા પ્રમાણમાં કેમ ખબર પડશે? તુલસીમાં તો નથી, વચ્ચે તો બહુ થઈ ગઈ હતી, પણ મને 1-2 પાંદમાં દેખાણી છે. એટલે હું આવા સડી ગયેલા પાન તો કાઢી નાખીશ એમાંથી અને હળદર નાખીશ. ખાતર અને હળદર હમણાં તમને બતાવું. મારું આ જે કુંડું છે ને એ બહુ મોટું નથી, મીડિયમ છે, નાના પ્રમાણમાં. એટલે હળદર કેટલી નાખું ને એ હું બતાવીશ. ખાતર નાખી દીધું, માટી હારે મિક્સ કરી. હવે નાખીશ હળદર. સ્લાઇડ્સ નાની ચમચી, થોડી અમથી હળદર, બસ આવી રીતના રાખી દેવાની. આનાથી શું થશે કે હળદર માટી હારે ઉતરી પાણી પાસો ત્યારે, અને એ છે ને જીવાત નહીં થવા દે, રોકી દેશે. ને હશે ને તો 1-2 દિવસમાં સાવ જીવાત વહી જશે. આવી રીતના નાખવી. ગુલાબમાં તમને બતાવ્યું હતું, ગુલાબનું કુંડું મોટું છે, ગુલાબમાં આપણે કરીએ. ગુલાબમાં મેં તમને જેમ કીધું હતું કે હળદર ન ખાય, કુંડું મોટું છે એટલે એમાં હળદર વધારે નાખશું. હળદર શરીર માટે સારી છે તો આના માટે સારી છે. હળદર કંઈ નુકસાન તો કરતી નથી. જોઈ લીધું, ખાતર હારે મિક્સ થઈ ગઈ. આનાથી અળસિયાને કંઈ નુકસાન થતું નથી, કારણ કે અળસિયા છોડ માટે બહુ જ સારા છે, એ તો બધાને ખબર જ છે. એટલે એમાં કંઈ નુકસાન થતું નથી કે એને કંઈ મરતા કરતા નથી. બરાબર છે, આટલું રહેશે. નોર્મલ નાખવાની, બહુ ઝાઝી નહીં. આ છે અમારું દુર્વાનું કુંડું, દુર્વા ધોકળ, જે ગણેશજીને આપણે ચડાવીએ છીએ. બહુ મોટી થઈ હતી, બહુ જ સરસ થઈ હતી, પણ ઉનાળામાં સખત તડકો પડ્યો ને એમાં બળી ગઈ. એટલે મેં કટિંગ કરીને મૂળ રાખ્યા છે, ઉપરથી મેં કાપી નાખી હતી. તો હવે થોડી ફૂટતી આવે છે, એટલે ખાતર નાખી દઈશ એટલે વાંધો નહીં આવે, થઈ જશે. આ છે એલોવેરા. ગાઈસ, એલોવેરા વાવવાનું તો ખાસ કારણ એ જ હતું કે કામમાં તો આવે છે, આપને ખબર જ છે. વાળ માટે, સ્કિન માટે એલોવેરાનો પાક થાય છે, હેલ્થ માટે સારી છે, ખાસ કરીને તો વાળ માટે. પણ મેં આટલી બધી એલોવેરા એટલે વાવી છે કે હું ઘરે આયુર્વેદિક તેલ બનાવું છું, એમાં આનો ઉપયોગ કરું છું. મેં હમણાં જ તાજેતરમાં બહુ બધી ક્વોન્ટિટીમાં તેલ બનાવ્યું. એ આયુર્વેદિક તેલમાં હું 40 થી 42 જાતની ઔષધિ નાખીને બનાવું છું. એમાં મેં 1 થી 1.5 કિલો જેટલી એલોવેરાનો ઉપયોગ કરેલો ને બહુ સરસ પરિણામ છે વાળ માટે, ખરેખર. એટલે ઘરમાં એલોવેરા તો હું એટલે વાવું છું. બહારથી ક્યાંય આપણે એલોવેરા જેલ લઈ અને પરચેસ કરવું નહીં. અને લઈને પ્રશ્ન એવો થાય કે બહારથી જેલ જે છે
મિક્સ કેમિકલ વાળું લેવું તો એના કરતાં આ શું ખોટું. એટલે આ બધો જે ભાગ તમને લાગે છે ને કે તોડેલો છે, એ બધો તેલ બનાવવામાં તોડેલો છે. એક સાઈડ થી જે ત્યારે મોટી થઈ હતી ને, એટલે એ જે જાડુ આવું દરવાળો જે ભાગ હતો ને, એ બધો તેલમાં નાખવામાં તોડેલો છે, એટલે એક સાઈડ વહી ગઈ છે. બાકી એલોવેરા બહુ મોટી છે. એકદમ જાડી ગરવાળી છે. આ જે રોઝમેરી છે, જીની ગુલાબ છે તો 4-5 કલરના બધાય, અને હવે ફૂટાય પણ છે. પણ આ બધા મેં છે ને મોટી ક્વોન્ટિટીમાં કાપી લીધા હતા. બહુ ઝાઝા થયા હતા, ઘણા બધા. આ અત્યારે છે જ નહીં. એનો ઉપયોગ મેં તેલ બનાવવામાં કર્યો હતો, એટલે મેં કાપી લીધા છે. કાપ્યા પછીની આ જે નવી ફૂટ આવી છે ને, એ છે. હજી પાછળ હતા, રહ્યા નાના નાના ફૂટા છે અહીંથી. એ મેં તેલ બનાવતી વખતે ઘણા કાપેલા છે. પિંક, આનું હમણાં મેં કટિંગ કર્યું હતું ને. કટિંગ તો એકે ઝાડને મેં કીધું એમ કરવાનું જ નથી. કટિંગ કર્યા પછી નીચે આ ફૂટ આવી છે નવી ઝાડમાં. સખત ગરમીની વચ્ચે મેં પૂરું કરી નાખ્યું છે મારું ગાર્ડનિંગ. કેવું લાગ્યું, શું ફેરફાર કરવાની મારે જરૂર છે, કાંઈ પણ એવું લાગતું હોય તો કોમેન્ટમાં બતાવી દેજો. ખરેખર મારે કાંઈ ઇમ્પ્લિમેન્ટ લાવવાની જરૂર હોય મારા ગાર્ડનિંગમાં તો હું ચોક્કસ લાવીશ. કાંઈ ખાતર પાણી વિશે કોઈ પણ વસ્તુની કાંઈ જરૂરિયાત હોય, કોઈ કટિંગમાં કાંઈ નવું કહેવાનું હોય તો પણ મને ખરેખર એવું લાગતું હોય તો કહી જ દેજો, કોમેન્ટ કરજો. હું મારા છોડ વિશે ખૂબ જ સતેજ છું, બધું રાખું છું. એવું તો હું એમાં ઇમ્પ્લિમેન્ટ રાખીશ, કરીશ. મને ગમશે તમે કોમેન્ટ કરીને કહેશો કે આ છોડમાં આવી વસ્તુની જરૂરિયાત છે, કોઈ જીવાત આવી જતી હોય, કાંઈ નવું કંઈ કરવાનું હોય તો પણ કહેવડાવજો. બાકી તો તમને સારું લાગે તો લાઈક, નહીં તો કોમેન્ટ તો બાકી કરી જ દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.